આ દેશની આ ગુજરાતની દીકરી જે સૈન્યની અંદર આ યુદ્ધની પરિસ્થિતિમાં એક વ્યૂહરચનાની માહિર વ્યક્તિ તરીકે સ્થાપિત થઈ હોય અને એ દીકરી વિશે મધ્યપ્રદેશના મંત્રીમાં સરકારમાં મંત્રી હોય એવા વિજય શાહ એવું કે આતંકવાદી પાકિસ્તાનની આ બેન છે, ત્યારે આપણે શું માનવાનું કે જે દીકરી પાકિસ્તાન ઉપર હુમલા કર્યા હોય, પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યું, એ દીકરીને તમે આતંકવાદીની બેન કહો છો? તમારો મતલબ શું છે? એટલે ભાજપની જે ડબલ નીતિ છે, બે મોઢાની નીતિ છે કે નરેન્દ્રભાઈ વાહ કરે અને બીજાઓએ ગારો દેવાની, આ પરિસ્થિતિ લાવવાની. રાજકોટના કોર્પોરેટર એવું કે 400 પાર આપો તો પૂરું યુદ્ધ થાય, ત્યારે આ 400 પાર શું તમને દઈ તો તમે પૂરું યુદ્ધ કરો? તો આ રાજકોટ ગુજરાતના જે નાગરિકો છે એની રક્ષા તમે મતો ઉપર કરશો કે તમને કેટલા મત આપ્યા એની ઉપર તમે એની રક્ષા કરશો, ત્યારે જ એની સેવા કરશો? ત્યારે આ કોઈ પણ સંજોગોમાં આ લોકોના રાજીનામા લેવામાં આવે અને નરેન્દ્રભાઈ મૌન છે તો એનું મૌન તોડે અને તાત્કાલિક સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની માંગણી મુજબ એની ધરપકડ થવી જોઈએ. આ ટિપ્પણી એક ટકો પણ યોગ્ય નથી. આ દેશના તમામ રાજકીય પક્ષો સાથે મળીને એમ કીધું હતું કે જે પરિણામ આવે એ આપણે સાથે ભોગવશું, પણ પાકિસ્તાનનો કે પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાત્મો કરવાનો છે. આ દેશનો એક એક નાગરિક તમામ જાત દાત ભૂલીને સાથે ઊભો તો કે આપણે યુદ્ધ કરવું છે, ત્યારે આવી ટિપ્પણી કરીને આ દેશના સૈન્યનું મોરલ તોડવાની વાત છે, આ દેશના મુસ્લિમોનું મોરલ તોડવાની વાત છે, આ દેશના નાગરિકોનું મોરલ તોડવાની વાત છે. ત્યારે આની સામે તાત્કાલિક પગલાઓ લેવા હોય.